તો મેં અહીંયા 10 થી 15 લસણની કળી લીધેલી છે, 2 આદુના ટુકડા લઈશું આપણે, અને અહીંયા મેં 3 તીખા મરચાં લીધા છે. આપણે તીખા મરચાંનો યુઝ કરીશું, લાલ મરચું નહીં લઈએ. તો મેં અહીંયા 3 તીખા મરચાં લીધા છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આપણે બધું મિક્સરમાં પીસી લઈશું. ચલો આપણે ચેક કરી લઈએ. તો આપણું આદુ લસણ મરચાં બધું પીસાઈને તૈયાર છે. મેં અહીંયા 250 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધેલી છે, એ ધોઈને સમારી લીધેલી છે. એની અંદર આપણે 1 વાટકી લીલા ધાણા નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ. ત્યારબાદ આપણે નાખીશું 1 ચમચી તલ, 1 ચમચી આપણે તલ નાખ્યા છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 2 ચપટી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી ગોળ, 3 ચમચી આપણે દહીં લઈશું. દહીં તમે ઓછું કે વધતું કરી શકો છો. આ બધું આપણે મિક્સ કરી લઈશું હવે. તો અહીંયા મેં બધું મિક્સ કરી દીધેલું છે. આપણે અહીંયા 1 વાટકી ચોખાનો લોટ લઈશું. 1 વાટકી મેં અહીંયા ઘઉંનો કકરો લોટ લીધેલો છે. જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તમે સોજીનો કે રવાનો પણ ઉપયોગ કરી શકો છો. 1 વાટકી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે. આજે મેં 1 વાટકી દહીં લીધું છે, એ આપણે અડધું નાખીશું. બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ આપણે કરી લીધું છે. ત્યારબાદ આપણે મોટી 2 ચમચી તેલ નાખીશું. અડધી ચમચી મેં અહીંયા ખાવાનો સોડા લીધેલો છે. આપણે જરૂર પ્રમાણે પાણી વાપરીશું. હવે લોટ બાંધી દઈશું. આપણા મુઠિયાનો લોટ તૈયાર છે. આની અંદર મને 2 થી 3 ચમચીની પાણીની જરૂર પડી છે, વધારે પાણીની નથી જરૂર પડી. જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે કોઈ પણ લોટ ઉમેરીને આવી રીતે મીડિયમ ટુ ઠીક રાખી શકો છો. આપણે બહુ ઢીલો નથી રાખવાનો. તો આપણે હવે એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટ જોઈ લઈશું. આપણો લોટ થઈ ગયો છે. એના મુઠિયા વાળી લઈશું. મેં અહીંયા એક સ્ટીમર મૂક્યું છે, એની અંદર નીચે ગરમ પાણી મૂકેલું છે, ઉપર મેં થોડું તેલ લગાવેલું છે. મુઠિયા વાળીને આપણે ડાયરેક્ટ જ મૂકી દઈશું હવે અંદર. તો તમે જોઈ શકો છો આપણે બધા મુઠિયા વાળી લીધા છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું. ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે. 20 થી 25 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. 20 થી 25 મિનિટ આપણી થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મુઠિયાને બહાર કાઢી લઈશું.